જલોદ્રાવણ 100 રૂપિયા ભાવ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. 100 રૂપિયા રામ ભરોસા છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ બધા મજામાં હશો. તો આપણે હવે સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ. હવે કેમ્પ ઉપર જઈએ. આજે કેમ્પનો છેલ્લો દિવસ છે. તો ચલોદરા ગામે જમવા પણ છે અને આજે મહાપ્રસાદ છે, કેમ કે છેલ્લો દિવસ છે એટલે. તો આપણે હવે નાહી ફ્રેશ થઈ ગયા હતા. વ્યૂ આવો છે ત્યાંનો ને બધા ભાઈઓ, વિષ્ણુ, મારા ટેગો, અરુણભાઈ ને શ્યામભાઈ, બધા નાહીને ફ્રેશ થઈને અમે નીકળી ગયા છીએ. તો હવે જઈશું કેમ્પ ઉપર અને સેવાનો લાભ લઈ લઈશું. આજે છેલ્લો દિવસ છે તો હવે સેવાનો લાભ લઈએ ને તમને અમે ત્યાંનો વ્યૂ બતાવીએ. તો ચલો, બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગની અંદર. મળી આગળ. રમેશભાઈ લાલજીભાઈ તરફથી 200 રૂપિયા ભાવ છે. યમનભાઈ લાલજીભાઈ તરફથી 200 રૂપિયા ભાવ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. રઘાભાઈ ભુરાભાઈ ઠાકોર જલોદરા તરફથી 200 રૂપિયા ભાવ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જયંતભાઈ લીલાભાઈ જલોદ્રાવણ 100 રૂપિયા ભાવ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. 100 રૂપિયા રામ ભરોસા છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ₹100 રામ પડોશી આવે છે. વિડીયો ઉતારે જેવી કેમ્પ છે એમાં જેટલી આપણી સેવા થાય છે આપણા કેમ્પમાં એવી ક્યાંય થતી નથી. આપણે બધા તન મન ધનથી, એટલું તન નથી, એટલું મન નથી, એટલું ધન નથી, ત્રણેયનો સંગમ કરી અને આ કેમ્પમાં બધા કામ કરે છે. બહુ ખંતથી કામ કરે છે. છેલ્લા 20 વર્ષથી આપણે બધા એક સાથે અને આ રીતે જે માતાજીના ભક્તોની સેવા કરીએ છીએ ખરેખર અવિસ્મરણીય છે. અને મને એવું લાગે છે કે ભગવાન માતાજી જે આ લોકો સેવા કરે છે એમને બહુ ખૂબ આભાર. અને અમુક તો આ શોભાકાકા જેવા, કાળુકાકા જેવા ઉંમરલાયક લોકો જે 10-10 દિવસ સુધી અહીંયા રહે છે, ઘર બહાર છોડીને અહીંયા રહે છે. ડોક્ટર છે, ગણેશભાઈ છે, બધા ઘણા લોકો છે. બધા તો ઘેર શું છે, મને એમ થાય છે કે હું અહીંયા મારા ખેતરમાં ઓટો મારીને આવું, તાણે અહીંયા આવું છું. આ લોકો 10-15 દિવસથી સતત અહીંયા હાજરી. આપણા પેલા ભાઈ 4-5 લોકો તો બધાના હાથ પગ દબાવતા હતા ત્યાં કમ્પ્લેટ. એટલે એવું લાગે કે સારું આટલું તો સેવા કરવી એ બહુ મહાન છે. એટલું જમાડવું એ મહત્વનું નથી. ભગવાન એમને સુખ શાંતિ આપે, એમને પૂરું ફાલે, એમનું સારું થાય અને આ કેમ્પ અવિરત ચાલતો રહે. આ રીતે સેવા ચાલતી રહે. અમે પણ હાજર જ છીએ અને અમે તમારી સાથે છીએ. જ્યારે બી જરૂર પડશે જગ્યા આપશું, આનાથી વધારે જોશે તો બી આપણે આપશું. અને માતાજી દરેકનું સારું કરે. પ્રવીણભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એમને લાગ્યું કે આ 2 ડૂમ વધે તો ઓછા છે. શું 2 ડૂમ વધ્યા તો ઓછા છે, એટલા માટે આપણને કીધું જગ્યા વધારે ચોકી છે તો મળશે. કેમ કે રાત દિવસ આપણી વચ્ચે રહ્યા છે અને આપણી સેવા દેખી છે અમને. એટલા ભાઈ તન મન ધનથી જે સેવા કરે છે. જય અમને મિત્ર મંડળ જુનાગઢ તરફના ખીચડી કડી કેમ્પ વાળા, એટલા માટે અમને આપણને જાહેરાત કરી છે. ગઈ વખતે એમ કીધું તો આ જીવન મારી જગ્યાએ તમને જ્યાં સુધી તમારો કેમ્પ ચાલશે ત્યાં સુધી આપીશું.
આ વર્ષે અમને લાગ્યું કે જગ્યા ઓછી પડે છે એટલે અમને કીધું કોઈ મારી બીજી જગ્યા જોતી હશે તોય મળશે. એ માટે પ્રવીણભાઈ દલજીભાઈ પટેલનો જય અંબે મિત્ર મંડળ જૂનાગઢ તરફનો ખૂબ 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 દિલથી આભાર માને છે. અને સાહેબ વર્ષો વર્ષ અમે આવી જ સેવા કરીશું. માં અંબેને અમે પ્રાર્થના કરી છે કે દરેક અમારા સ્વયંસેવકો જે રાત દિવસ એક થઈ ઊંઘ નથી લીધી અમારા મિત્રોએ સભ્યોએ ઊંઘ નથી લીધી. આ વાસણ ધોવાવાળા બહેનો રાતે 2 વાગ્યા સુધી સાહેબ અમે 500 રૂપિયા મજૂરી આલો તો ઓછી છે. એમને 500 રૂપિયા મજૂરી ઓછી છે કારણ કે અત્યારે કલાક કામ કરવા જાય ને તો 500 રૂપિયા લઈને આવે. આ જે બહેનો મજૂરી કરે છે ને એ 500 રૂપિયા મજૂરી છે પણ 2 વાગ્યા સુધી સવારે 9 વાગ્યાથી લઈને રાતે 2 વાગ્યા સુધી વાસણ ધોવે. એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રથમ અમારા રસોઈયા પરિવાર ખડે પગે કોઈ દિવસ એમના મનને ના નથી પાડી. રાતે 2 વાગે ખીચડી કરવાનું કીધું હશે મૂકી દો મુકેશભાઈ કે ચલો આવી જાઓ. રસોઈયા પરિવાર બધા મૂકી દે. અને અમારો કેમ્પ 24 કલાક સાતમથી ચાલુ કરીએ ને તો 14 સુધી બપોર સુધી ઓનલાઈન કેમ્પ છે. 24 કલાક સેવા આપતો કેમ્પ એટલે અને જેટલા આપણા સભ્યો સેવા કરે છે ને એમને દરેકને હું માતાજીને પ્રાર્થના કરું છું કે માતાજી દરેકને સુખ શાંતિ અને સમૃદ્ધિમાં રાખજે અને પ્રવીણભાઈને અમારાથી વધારે રાખજે. પ્રવીણભાઈના પરિવારને અમારાથી વધારે રાખજે. માં આ તમને એક વસ્તુ કહું પ્રેમી સાહેબ, આ જગ્યા તમારી પવિત્ર થઈ ગઈ. ટૂંક સમયમાં તમને એમ લાગશે કે આ જગ્યામાં કંઈક છે, માતાજીનો વાસ થઈ જશે. પ્રવીણભાઈ તમારે ટૂંક સમયમાં 5 વર્ષની અંદર દેખજો આ જગ્યામાં માતાજીનો વાસ હશે અને તમે કંઈક કરશો. બોલો અંબે માતા કી જય. મારાથી કોઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો પ્રવીણભાઈ. અને પ્રસાદ પાકડ લઈ લેજો ભાઈઓ. લાલાભાઈ પંડ્યા તરફથી 500 રૂપિયા ભાડો મળે છે. રામ ભરોસે 100 રૂપિયા આવે છે. રામ ભરોસે 200 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ ભાઈ. વકીલ સાહેબ અમારા મિત્રો કરનાળના વકીલ સાહેબ અહીં પધાર્યા છે જે અમારા સભ્યોનું સ્વાગત કરવા માંગે છે અને વર્ષોથી સેવાએ આપતા હતા પણ દુઃખ અવસરના કારણે અમારી વચ્ચે રહી નહીં શક્યા. એટલે પહેલા તો એમના પિતાજી માટે 2 મિનિટ મૌન વ્રત રાખીશું. ભાઈ આપણા સભ્ય દરેક મૌન રાખજો 2 મિનિટ. કારણ કે વકીલ સાહેબ જ્યારથી આપણે 5 વર્ષથી કોન્ટેક્ટ થયો છે ને ત્યારથી ખડે પગે આપણો ફોન જાય ને તો કે હું આવી જાઉં છું, નીકળ્યો હોય દેખે તો આવી જાય છે. એટલે એમના પિતાજી માટે 2 મિનિટ મૌન આલશો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આગળ હું કરું છું અને બધા મારા મિત્રો જ છે. વિપુલભાઈ અને ગોપાભાઈ બધી બધા અને બધા સાથી મિત્રો બધા મને સહકાર આપ્યો એ ખૂબ ખૂબ આભાર દરેકનો. જય અંબે જય અંબે જય અંબે. જય અંબે સંજુભાઈ. વર્ષો વર્ષ આવતા રહેજો. અમે તમારી સાથે છે, તમે અમારી સાથે રહેજો. અનુભવી પાટી આવ્યા છે, એમનું હાર્દિક સ્વાગત છે. આર્યન દેસાઈ તો ગાઈઝ આજે હવે આપણે કેમ્પનો અહીંયા છેલ્લો દિવસ હતો તો બધું કામકાજ બધું પતી ગયું, મહાપ્રસાદી બી અપાઈ ગઈ અને આપણે હવે બધું કેમ્પનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે બધું કામકાજ ચાલી રહ્યું છે, છોડવાનું બધું કામકાજ થઈ રહ્યું છે. મંદિરનું બધું કામકાજ ચાલુ છે, છોડવાનું બધું છોડ રહ્યા છે, બધું સામાન પેક કરી રહ્યા છે. તો હવે આજે જવાનું છે. હવે તો સ્વરુણભાઈ રેડી? આજે બધું કેમ્પનું પતી ગયું યાર. હવે સેવા આપી દીધી અમે અહીંયા આગળ. હવે ઘરે જવાનું છે. આજે બધું અહીંથી છોડેલા છે અને આપણે શ્યામભાઈ સામે બેઠા છે અને વિષ્ણુભાઈ બંને.
બંને બેઠા હતા આગળ. હવે આપણે જઈએ છીએ. તો બધું કામકાજ થઈ રહ્યું છે. વિપુલભાઈને બધા કામ કરી રહ્યા છે. મંદિરનું કામ ચાલુ છે, ગણતરીનું ચાલુ છે. પતી ગયું બધું કામકાજ પતી ગયું. અંદર બધું મેળ લીધું, તપેલા ને બધું. એ આ પેલા રાખે બધું છૂટી રહ્યું, બધું છોડાયેલું કેમ હાલ. તો જોઈ લો, મંદિરનો સામાન બધો છૂટી ગયો છે. આ બધું મુકાઈ ગયું. પંખા બીજા અહીંયા મુકાઈ ગયા. આપણે આરામ ગૃહની અંદર બી બધું પંખા ગાદલા બધું ભરાઈ ગયું. ચલો ગાઈઝ, હવે આપણે જઈશું. એટલે કદાચ અને અહીંયા આગળ હજુ થોડો પ્રોગ્રામ છે, કદાચ નાચવાનું ચાલુ, થોડું નાચવાનું છે. કેમ કે ગુલાલ ને બધું છાંડણા છાંટશે અને પછી અહીંથી આપણે અહીંયા ગ્રુપની આખા કેમ્પની આપણે અહીંથી વિદાય લઈશું. ચલોતરાથી ઉત્તર ગુજરાતનો ફેમસ ખીચડી કઢીના કેમ્પમાંથી. તો આપણે જઈશું. બધા થેલા પેક થઈ ગયા છે. રસોડાની અંદર બી બધું અને બધો સામાન ખોલી દીધો છે. સગડા બગડા બધું કાઢી દીધું છે. વાયર બાયર બધું પેક થઈ રહ્યું. બધું ધીમે ધીમે બધું ભરાઈ રહ્યું. હવે બધા નીકળી રહ્યા છે. અહીંયા આગળ છે. હવે બધું ભરાઈ રહ્યું. હવે તપેલા બધું હા કરી દો. તો ચલો ગાઈઝ, હવે મળીએ પછી કદાચ દરેક બહેનોનું અહીંયા આગળ સ્વાગત કરવામાં આવ્યું છે. જે અમને સેવા આપી હતી એટલે ત્યાં આગળ એમનું સન્માન, દરેકનું સન્માન કર્યું છે. જય અંબે, જય અંબે, જય અંબે, જય હો. તો ગાઈસ, હવે આપણે ફાઇનલી અહીંયા બધું પતી ગયું છે. કેમ બી ધીમે ધીમે છૂટી જાય. આપણે હવે અહીંયા આગળથી નીકળશું. તો પેલો મળીએ હવે આગળ. આપણે જઈશું અહીંયા આગળથી. હવે ઘરે જવાનું છે. આજે બધું પતી ગયું. ચલો બાય બાય, મળીએ હવે જઈએ. તો ગાઈઝ, હવે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને વચ્ચે વરસાદ ચાલુ હતો તો આપણે કોઈ એનો વ્યૂ ના લઈ શક્યા. તો હવે આપણે ડાયરેક્ટ ઘરે આવી અને આ બ્લોગને આપણે સમાપ્ત કરીએ. તો મળીએ હવે કાલના નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી, જય અંબેમાં, અને બધાને જય માતાજી, બાય બાય.